જી સર. જી સર, મુझे आप फरियाद दाखिल करेंगे શું તાકીદ કરો? વિગત એવી કે ખેડા જિલ્લામાં જે જમીન તકેદારી સમિતિ હોય છે એમાં કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને એવી વિગત બહાર આવેલી કે કોઈ ખોટા ખેડૂત બની અને ખાતેદાર થયેલા છે. તો એ અન્વયે પુનાદરા ગ્રામ પંચાયત ના તલાટી મંત્રી ઈશ્વરભાઈ ઓડે ફરિયાદ આપેલી છે 00/72/2025. એમાં આતરસુમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ કે તસ્નીમ આલમ ઉર્ફે તસ્નીમ આલમ સન ઓફ બાવા સાહેબે, જે કોંગ્રેસના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર છે બહેરામપુરા વોર્ડમાંથી, એમને ખોટું પેઢીનામું બનાવી અને એના આધારે ખોટી રીતે ખેડૂત બની અને જમીનની ખરીદી કરેલી છે. સાહેબ, મુખ્ય મુદ્દો એ છે કે કેટલાય વર્ષો થયા આ બાબત અને ફરિયાદ અત્યારે દાખલ થઈ એનું કારણ શું? જમીન તકેદારી સમિતિ જે કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને હોય છે એમાં સાહેબના અધ્યક્ષ સ્થાને જે પ્રકરણો ધ્યાને રાખવામાં આવતા હોય છે એ પ્રકરણોમાં ફરિયાદી તરફથી જે પણ વિગતો લાવવામાં આવતી હોય છે એના આધારે આ વાત બહાર આવેલી અને ત્યારબાદ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં અન્ય કોઈ સંડોવાયેલ? હાલમાં આમની સાથે કેટલા સાથીદારો છે, અન્ય લોકોની કોઈ મદદગારી છે કે એ બાબતે તપાસ ચાલુ છે અને એના માટે આગળ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. પેઢીનામું કઈ રીતે છે? એમને ખોટી રીતે પેઢીનામું બનાવેલું છે. પોતે નામનો ઉપયોગ કરી અને તલાટી કમ મંત્રી પાસે જઈ અને 2000ની સાલમાં, એટલે કે આજથી 25 વર્ષ પહેલા એમને ખોટું પેઢીનામું બનાવેલું છે. સાહેબ, કોઈ ભળતા નામથી પેઢીનામું બનાવવામાં આવ્યું છે કે પછી પર્ટિક્યુલર નામ ખોટું આપીને પેઢીનામું બનાવવામાં હાલમાં જે જાણકારી છે એ પ્રમાણે ભરતું નામ આપી અને એ આધારે ખોટું પેઢીનામું બનાવવા આવ્યું છે તલાટી પાસે. સાહેબ, આરોપી દ્વારા અન્ય કોઈ આ પ્રકારનો ગુનો આચરવામાં આવ્યો જિલ્લાની? હાલમાં એ ખોટી રીતે ખેડૂત ખાતેદાર બની અને બાદમાં આ ખેડૂત ખાતેદાર બન્યા બાદ કેટલી જગ્યાએ જમીન ખરીદી છે કે આ રીતનું આ ગેરકાયદેસર રીતે બનાવટી દસ્તાવેજથી ફરી બીજે ક્યાં ખેડૂત બનેલા છે એ તપાસનો વિષય છે. એના માટે જ રિમાન્ડની માંગણી કરવામાં આવી છે અને એમાં તપાસમાં આ બાબતો શોધવાની પૂરી કોશિશ કરવામાં આવશે. હાલમાં આરોપી એક જ છે, તસ્નીમ આલમ બાવા સાહેબ, એના વિરુદ્ધ નોંધવામાં આવેલો છે અને તપાસમાં જેટલા બહાર આવશે તો અન્ય લોકોને પણ એડ કરવામાં આવશે. રિમાન્ડની માંગણીમાં ખાસ મુદ્દા એ છે કે આ ગુનો આચરવામાં એને બીજા કોના લોકોનો સાથ સહકાર છે, આ ગુનો એને કઈ મોડસ ઓપરેન્ડીથી આચરેલો છે, આ ગુના બાદ ખોટા રીતે ખેડૂત ખાતેદાર બની ગયા બાદ બીજે કેટલી જગ્યાએ બીજા જિલ્લાઓમાં જમીનની કોઈ ખરીદી કરી છે, આ બધા મુદ્દાઓ જાણવા માટે રિમાન્ડ માંગવામાં આવ્યા છે. સાહેબ, આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવી એલસીબી દ્વારા, જ્યાંથી એની ધરપકડ કરવામાં આવી ત્યાં કોઈ પોલીસ સાથે તકરાર કે કોઈ માહોલ ગરમ થતો હોય આ બાબતે તપાસ હેઠળ છે, હાલમાં કંઈ કહી ન શકાય. હાલમાં 00/72/2025 થી આપણે 2026 એફઆઈઆર નંબરથી આતરસુબા પોલીસ સ્ટેશનમાં આપણે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એ બાબતે જાણવું પડશે કે શું ચૂંટણીના જે નિયમો હોય છે એનો ભંગ થાય છે ગુનો દાખલ થવાથી કે નહીં. પણ ધારો કે એવું થતું હશે તો એમને જરૂર જે કન્સર્ન ઓથોરિટી હશે, જે ઇલેક્શન તંત્ર હશે, એમને રોકશે.